ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અત્યારના મોટા સમાચાર। બેલેટ પેપરથી યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી। કલેક્ટરને તૈયારી માટે રાજ્ય ચૂંટણી પંચની સૂચના। આગામી સમયમાં 8400થી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। બેલેટ પેપરથી ચૂંટણી યોજાવા વધુ સ્ટાફની જરૂરિયાત પડે છે। જરૂર મુજબ સ્ટાફની તૈયારી કરવા કલેક્ટર્સને ચૂંટણી પંચે સૂચના આપી છે। મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। 15મી જૂન પહેલા ચૂંટણી પૂર્ણ થાય તે રીતની ચૂંટણી પંચની તૈયારી। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। જી હિરેન, રાહ જોવાઈ રહી હતી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની, આખરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ક્યારે યોજાશે, શું વિગતો? જો લગભગ ધ્વનિ છેલ્લા 1 મહિનાથી રાજ્ય ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની જે અટકી પડેલી 8400 જેટલી ચૂંટણી છે ગ્રામ પંચાયતની ચૂંટણી તેને યોજવા માટે થઈ અને તૈયારી કરતું હતું। વચ્ચે ભારત પાકિસ્તાન વચ્ચેની જે તણાવભરી પરિસ્થિતિ આવી તેના કારણે આ કાર્યવાહી થોડી અટકી પડી હતી। જે મતદાર યાદી છે એ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને હવે આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાવા જઈ રહી છે એ રીતની માહિતી મળી છે અને એના અનુસંધાને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કલેક્ટર્સને સૂચના પણ આપવામાં આવી છે। સ્વાભાવિક રીતે જ્યારે બેલેટ પેપરથી ચૂંટણી યોજાતી હોય ત્યારે માનવબળ પણ તેની અંદર વધારે માત્રામાં ઉપયોગમાં લેવાતું હોય છે અને તે અંગે પણ સૂચના આપવામાં આવી છે કે બેલેટ પેપરની ચૂંટણી યોજાવાની છે તેના પરિણામે તેને પહોંચી વળે તેની તૈયારી થઈ શકે અને આ ચૂંટણી સંપન્ન થઈ શકે એટલા માનવબળની તૈયારી પણ દરેક કલેક્ટર્સે કરવી। આ મહિનાના અંત સુધીમાં આ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થાય તે પ્રમાણેની માહિતી મળી રહી છે અને રાજ્ય ચૂંટણી પંચની તૈયારીની વાત કરીએ તો 15 જૂન પહેલા 8400 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન થઈ જાય એ પ્રકારેની તૈયારી હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે। એટલે આ મહિનાના અંત સુધીમાં જાહેરાત થાય અને 15 જૂન સુધીમાં એ ચૂંટણી પૂરી થાય એ પ્રકારેની તૈયારી હાલ ચાલી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થાય એ રીતની તૈયારી પણ કરવામાં આવી છે અને એ રીતની કલેક્ટર્સને સૂચના પણ આપી દેવામાં આવી છે। હિરેન, આભાર જાણકારી આપવા માટે।